વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 2ની અંદર કેમિસ્ટ્રી વિભાગની અંદર પ્રેક્ટિકલની ચર્ચા કરીએ તો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ આપવામાં આવે છે. આ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર પ્રથમ કેટલા પ્રકારના ટેસ્ટ આવે છે તો શરૂઆતમાં આપણે ચર્ચા કરીએ તો પ્રિલિમિનરી ટેસ્ટ, ડ્રાય ટેસ્ટ વિથ કરેક્ટ ઇન્ફોર્મેશન, વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, cation group test, weight test for negative radical, anion confirmative test for positive radical and negative radical, spot test, equation ને છેલ્લે 8મા નંબરની અંદર સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન ઓફ રિઝલ્ટ ઇન ધ ટ્રીબલ ફોર્મ, એટલે કે રિઝલ્ટ ટેબલ છેલ્લે કઈ રીતે બનાવવું એની ચર્ચા આપણે કરીશું. તો અહીંયા શરૂઆતમાં આપણે ચર્ચા કરીએ તો પ્રાઇમરી ઓબ્ઝર્વેશન. તો પ્રાઇમરી ઓબ્ઝર્વેશનની અંદર સૌપ્રથમ પહેલાં સ્ટેટની અંદર તમારો જે પદાર્થ છે કેવો છે તો ઓબ્ઝર્વેશનમાં ક્રિસ્ટલાઇન છે કે એમોર્ફોસ, એટલે કે ચળકતો અથવા તો દળેલા લોટ જેવો. તો ધારો કે ચળકતો હોય તો સોલ્ટ ઓફ Na, K+, NH4 એન્ડ સોલ્યુબલ સોલ્ટ કન્ટેન Cl, Bri, NO3, SO4 અને PO4 આયન મે બી પ્રેઝન્ટ. એમોર્ફોસ એટલે કે ધારો કે દળેલો હોય તો CO3 2-, PO4 S2-, O- ઓફ cation except Na, K અને NH4+ may be present. કલરની ચર્ચા કરીએ તો જે તમારો પદાર્થ જે કમ્પાઉન્ડ આપેલો છે એ કલરલેસ એટલે કે વ્હાઇટ હોય તો એની અંદર આ પ્રકારના રેડિકલ્સ હાજર હોય છે. યલો હોય તો આ પ્રકારના હોઈ શકે છે. ઓરેન્જ હોય તો આ રીતના ડાયક્રોમેટ અને Sb2S3 may be present બતાવે છે. સાથે ચર્ચા કરીએ આપણે પિંક, તો પિંકની અંદર આ રીતે બતાવે છે, લાઇટ ગ્રીનની અંદર આ રીતે બતાવે છે, ડાર્ક ગ્રીનની અંદર આ રીતે, બ્લુ, બ્લેક. તો તમે આ બધા જ ઓબ્ઝર્વેશન નક્કી કરી શકો છો કે તમારો પદાર્થ કેવા કલરનો છે. સોલ્યુબિલિટી ટેસ્ટ, તો તમે કસનળીની અંદર થોડો પદાર્થ લઈ એની અંદર પાણી નાખશો તો તમને અહીંયા 3 પ્રકારના 1, 2 અને 3 પ્રકારના ટેસ્ટ બતાવશે. સોલ્યુબલ ઇન વોટર, ઇનસોલ્યુબલ ઇન વોટર અને મિલ્કલી ઓફ ટર્બાઇન સોલ્યુબલ ડ્યુ ધ હાઇડ્રોલિસિસ. તો આ પ્રકારના ઓબ્ઝર્વેશન સામે છે. અને લિટમસ ટેસ્ટની અંદર આપણે ચકાસીએ તો એની જ ઉપરવાળી જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર તમે લિટમસ પેપર બોલશો તો ન્યુટ્રલ, એસિડિક અને બેઝિક. તો અહીંયા 3 પ્રકારના બતાવે તો સામે તમે એના 3 ઇન્ફોર્મેશન્સ લખી શકો છો. અને છેલ્લે કલરની ચર્ચા કરીએ તો તમારો જે પદાર્થ છે એ કેવા કલરનો છે તો સ્મેલ ઓફ એમોનિયા, એટલે કે એમોનિયાની સ્મેલ આવે છે. રોટેસ એગ્સ લાઇક ઓર્ડર ધ સ્મેલ ઓફ ધ H2S. તો સલ્ફાઇડ સોલ્ટ મે બી પ્રેઝન્ટ. તો આ આપણે સેમેસ્ટર 2ની અંદર પ્રેક્ટિકલ ઇનઓર્ગેનિકની અંદર આપણે એ નંબરનો વિભાગ જોઈએ છે પ્રિલિમિનરી ઓબ્ઝર્વેશન. આ તમારા માટે ખૂબ જ જરૂરી છે સેમેસ્ટર 2ના લેવલ પ્રમાણે મિત્રો. તો આજે આટલું રાખી, કાલે નવા વિડીયોની અંદર નવું લેક્ચર અને નવો ટૉપિક સ્ટાર્ટ કરીશું. નમસ્કાર.